કોઈને જવું નથી, અહીંથી જવું નથી, પણ આપણને આપણો સમય લઈ જાય છે બાપ. આજે તમારું ને મારું 7 દિવસનું પ્રારબ્ધ હતું અને ઈશ્વરના ચોપડે કદાચ ક્યાંક એવો લેખ લખ્યો હશે બાપ કે આપણે 7 દિવસ ભેગા થવાનું હશે ને ઈ લેખ આજે, ઈ પ્રારબ્ધ આજે પૂર્ણ થાય છે. ને હવે તો ખબર નહીં બાપ કે વળી પાછા અને ક્યારે ભેગા મળીશું સાહેબ. બસ એ જ વિદાય સમયે અંતિમ એક વિદાય ગીત લઈ તરત આપણી કથાને આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ. આવો વિદાય ગીતની 2 પંક્તિઓ લઈએ છીએ આપણે સાહેબ. પંખી મેળાની આ છે વાત્યું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા. હવે બોલવા મારી પાસે કોઈ શબ્દ નથી બાપ. આપનો જેટલો પણ પ્રેમ મળ્યો છે ને બાપ, એ અમારા માટે અમૂલ્ય છે. બસ તમે મારી કથા બહુ જ ભાવથી સાંભળી છે, બહુ જ પ્રેમથી સાંભળી. આ રણછોડજી સેવક પરિવારને કોઈ કથા, કોઈ સત્સંગ અથવા તો કોઈ પણ જાતની આ દીકરા લાયકની જ્યારે સેવાની જરૂર પડે ત્યારે અડધી રાતે યાદ કરજો બાપ, તમારો દીકરો અચૂક આવીને ઉભો રહેશે. બસ વિશેષ કથાને આપણે વિરામ તરફ લઈ અને સન્માન તરફ લઈ જઈએ છીએ. અસ્તુ મારી વાણીને હું અહીંયા વિરામ આપું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રણછોડ લાલ કી જય. હરિહર મહાદેવ કી જય. વિશુદ્ધ મેલડી માત કી જય. ગોગા મહારાજ કી જય. ભગવાન की आरती, पापियों को पाप से डालती, अमर गंधे मुक्ति पंथे पंचमे